કેન્દ્ર મહાદેવ મંચ। આજે આપણે મુખ્ય સ્વામિનારાયણ મંદિરથી 4 બસો નીકળે છે પંચતીર્થ યાત્રા માટે। સોરઠની પંચતીર્થ યાત્રા અમે 4 બસો માટે અલગ અલગ તીર્થયાત્રામાં જવાની છે, તો અમારી સાથે જોડે। સોરઠની પંચતીર્થ યાત્રામાં અમે જૂનાગઢ પહોંચી ગયા છીએ। હવે નાયધન સભા પાસે આપણે પૂજામાં જવાનું છે। જય સ્વામિનારાયણ। જય સ્વામિનારાયણ, જય મહાદેવ। 3 વાગે અમે ઉતર્યા હતા અને હવે અમે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ અને સોરઠની પંચતીર્થ યાત્રા પ્રેરક શ્રી સદગુરુ સ્વામી શ્રી નિત્યાનંદ સ્વામી મહારાજની પ્રેરણાથી આ યાત્રા અમે ભાવનગરથી કાઢી છે। હવે આપણે 5 વાગ્યા છે, તો મંદિરમાં થોડી જ વારમાં આરતી થવાની છે, તો આપણે આરતી માટે જવાના છીએ। ત્યાં સુધી પહેલું સ્થાન આપણું જુનાગઢ છે। જુનાગઢ ધામ એટલે આમ તો પૌરાણિક ઐતિહાસિક ગિરનારની મહાતળેટી અને ગિરનારની ગોદ અને ગિરનાર પર્વત એટલે અનેક સિદ્ધો અનેક તપસ્વીઓ એને તપસ્થળી કરવાનું એક માધ્યમ છે। અને જુનાગઢની અંદર ભગવાન સ્વામિનારાયણે પોતાના હસ્તે આ ભવ્ય મંદિરનું નિર્માણ કર્યું છે। અત્યારે આ બધું મંદિરનું કામ થઈ રહ્યા છો, એ ભવ્ય મંદિરનું નિર્માણ સદગુરુ વડિયા બ્રહ્માનંદ સ્વામીને ભગવાન સ્વામિનારાયણે સોંપેલું અને મુસ્લિમ રાજ્ય અહીંયા હતું, તો એ બ્રહ્માનંદ સ્વામીએ બધું સાનુકૂળતા પ્રાપ્ત કરી અને અહીંયા ભવ્ય મંદિર નિર્માણ કર્યું, જેને કારણે કરીને આ બધું અમારે ટ્રસ્ટી આવ્યા। ભવ્ય મંદિર નિર્માણ કરી આપણને બધાને દર્શનનો લાભ અપાયો છે। તો અત્યારે હમણાં 5:30 વાગે મંગળા આરતી થશે અને મંગળા આરતી કેટલા વાગ્યા? 5:10 મંગળા આરતી થશે અને મંગળા આરતી કર્યા પછી બધાએ પાછું જ્યાંથી આવ્યા છો ઉતારા ઉપરથી ત્યાં નાસ્તો કરવા જવાનું છે। નાસ્તા પાણી કરી હું આવીશ નાસ્તો કરાવવા। કે બધું તો શું કે પણ સ્વામિનારાયણ મંત્ર એવો બળ્યો છે, માટે સ્વામિનારાયણ 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 ભજન કરે રાખવું। સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરે તો એના તમામ ગુણાતીતાનંદ સ્વામીના શબ્દો કાળા દાંતનું ઝેર ઉતરી જાય એવો સ્વામિનારાયણ મહામંત્ર બળ્યો છે। એવી ઉદ્ઘોષ ગુણાતીતાનંદ સ્વામીએ અહીંયા સભા મંડપમાં બેઠા બેઠા 40 વર્ષ 4 દિવસ એક ધારી વાતો કરી, એક ધારી એવા સર્વોપરી ઉપાસનાનું ધામ છે। એટલે નાસ્તો કરીને આવીને પછી સભા મંડપમાં પુરુષ ભક્તોએ દર્શન કરવા, સ્ત્રી ભક્તોએ મંદિરમાં આવી અને ભજન કરવું, શણગાર આરતી કરીને સીધા બધા ભક્તોએ બસમાં બેસવાનું છે। એવી ખાસ તમામ ભક્તોને ભલામણ છે। યાત્રાની અંદર આવ્યા છો, જો કે બધી વ્યવસ્થા ઠાકોરજી ગોઠવી દે, પણ તેમ છતાંય 19-20 ચલાવી લેવું, કાઢું રાખવાનું। હું બહુ ઉતાવળ નથી જવાની, થોડીક ધીરજ રાખવાની। બધા આપણે છે ને યાત્રા કરવા આવ્યા છે। યાત્રાનો જાત્રા આપણો અર્થ શું છે? જાત્રા। જાત્રાનો અર્થ એવો છે ત્રા, છેલ્લો અક્ષર છે તા અને પહેલો અક્ષર છે જા। ત્રાનો અર્થ છે ત્રાસ વેઠવાની તેવડ હોય તો જા, એને કહેવાય જાત્રા।
બધી ઘર જેવી વ્યવસ્થા, તો કે આપણું ઘર જ છે બધે, પણ તેમ છતાંય ઘર જેવી વ્યવસ્થા મળે નહીં. એટલે જ યાત્રામાં આવવાનું હોય છે. અને યાત્રામાં આવે ને યાત્રા કરે એની ઉપર ઠાકોરજીનો બહુ રાજીપો થાય, બહુ રાજીપો થાય, બહુ રાજીપો થાય. ભગવાન સ્વામિનારાયણે નીલકંઠ વર્ણી વિશે 7 વર્ષ સુધી યાત્રા કરી. નહીં કોઈ સુવિધાના સાધનો, ઉઘાડા પગે, ખુલ્લા પગે, એકલા અટુલા, ઉઘાડા શરીરે, કોઈ પ્રકારની વ્યવસ્થા નહીં. આપણે તો બસમાં બેસીને આવ્યા, પૂતા આવ્યા, પછી તમને ખબર જ હતી કે સ્વામી પહોંચી ગયા છે, આપણી વ્યવસ્થા હશે. હા, પછી આપણે ખબર છે કે આપણને 7 વાગે નાસ્તો મળી જવાનો છે, 6 વાગે, 7 વાગે હું 6 વાગે ઘરે કોઈ તમને તૈયાર ન કરતી નાસ્તો, પાલના હોય કોઈ. એટલે આ બધી આપણને ખબર છે. એવી સરસ મજાની યાત્રા, જો તમારું સ્વાગત કરવા માટે વરસાદ આવ્યો લાગે, પંખા ચાલુ થયા, કાંઈ નહીં અર્જુન. એટલે આ બધી વ્યવસ્થાની સાથે આપણને યાત્રા મળે છે. પણ તેમ છતાં થોડી ધીરજ રાખવાની. થોડું ઘણું પાપ કરે ને તો એ વજ્રલેપ થાય. કેવું વજ્રલેપ થાય? તો આપણે કાંઈ પાપ કરવા આવ્યા ક્રોધ કરવો એવું છે, કોઈની ઉપર તપી જવું એવું છે, એટલે આપણે પાપ કરવા આવ્યા નથી, પણ આપણે કોઈનું ભાતું બાંધવા માટે આવ્યા છીએ. એકાબીજાને મદદરૂપ થવું, એકાબીજાને સુખ આપવું, સુખ લેવાની ભાવના કરવી નહીં. સારી વ્યવસ્થા હોય ને તો જેને જરૂર હોય ને એને પહેલાં આપવી, એને પહેલાં પ્રોવાઈડ કરવી, અને પછી આપણે જે કાંઈ પણ ઓછું વધતું હોય એ આપણે સ્વીકારી લેવું. આવી રીતે યાત્રા કરશો તો યાત્રાનું અનેક ગણું ફળ પ્રાપ્ત થશે. અને યાત્રાની અંદર આપણે સુવિધા ભોગવવી એના કરતાં બીજાને સુવિધા આપીને, સમજો, આપણે સુવિધા ભોગવવી એના કરતાં બીજાને સુવિધા આપીને તો આપણે પુણ્યનું બહુ મોટું ભાતું બાંધીએ છીએ. તો આ યાત્રાની અંદર વિશેષ ભજન ભક્તિ કરવાની, બસની અંદર પણ વિશેષ ભજન ભક્તિ કરવાની, મંદિરોમાં સ્થાનોમાં જાઓ ત્યાં પણ વિશેષ ભજન ભક્તિનો આગ્રહ રાખવાનો. તો પુણ્યનું બેલેન્સ બધાય. અને આપણે ઘરે તો કાંઈ ભજન ભક્તિ કાંઈ વિશેષ કરી શકીએ નહીં, અને એમાં યાત્રા સ્થાનની અંદર વિશેષ ભજન ભક્તિ કરીએ તો એક મંત્રે કરોડ ગણું ફળ પ્રાપ્ત થાય એવું આ સ્થાન છે. આ સામાન્ય સ્થાન નથી. ગુણાતીતાનંદ સ્વામી 200 સાધુ સાથે અહીં રહેતા હતા. કેટલા? આ 200 સાધુઓની તપસ્થળી છે, 200 સાધુઓની તપસ્થળી. તેમ છતાંય જૂનાગઢના થોડાક યાત્રકો યાત્રા કરવા માટે જતા હતા 4 ધામ. એટલે ગુણાતીતાનંદ સ્વામી પાસે આવ્યા. સ્વામીને કે સ્વામી 4 ધામની યાત્રા કરવા માટે જાઉં છું, તો કંઈક મગાવો મારી પાસે. સ્વામી કે અમે સાધુ, અમારે શું જોઈએ? કે ના સ્વામી 4 ધામની યાત્રા કરવા જાઉં છું, તો અમને કંઈક લાવવાનો ભાવ હોય ને કંઈક મગાવો. સ્વામી ઘણી ના પાડી, તો એટલે આગળ રાખ્યો કંઈક મગાવો. સ્વામી કે એક કામ કરો ને, એ આના સાધુ 2-4 લેતા આવો. જાઓ. હું કીધું સ્ત્રી ધનના સારા સાધુ 2-4 લેતા આવો. જાઓ. તે કે 2-4 50 લેતા આવો. સ્વામી કે જાઓ નહીં. તે યાત્રા કરવા ગયા, 40 ધામ ફર્યા, પણ કોઈ જગ્યાએ સાધુ એવા મળ્યા નહીં. પછી અહીં આવ્યા જુનાગઢ, ગુણાતીતાનંદ સ્વામીના દર્શન કર્યા. સ્વામી કે અમારું અભ્યર્થન લાવ્યા. એટલે હરિભગત હાથ જોડી ગયા, સ્વામી બધે યાત્રા કરીને આવ્યા, પણ અહીંયા સાધુ છે એવા દુનિયામાં ક્યાંય સાધુ મળ્યા. તો આપણે એવા સાધુની સાથે યાત્રા કરવાનો લાભ મળ્યો છે. એટલે બહુ સુવિધાની ઈચ્છા રાખવી નહીં. જ્યાં મળે ત્યાં થોડી ખુઈ જવું, બાકી તો બચમાં ધોવાનું છે.
હમણાં મહાપૂજાનો પ્રારંભ થશે. ત્યાં બધી જો તૈયારી ચાલે છે. સ્વરૂપ જય મહાવીરાય.
સ્વામિનારાયણ મુખ્ય મંદિર જૂનાગઢની આગળ જ ભાગમાં સરસ મજાની ઝીણાભાઈની હવેલી છે. ત્યાં પણ સરસ પુરાણ બાંધકામ છે, તો આપણે ત્યાં નિહાળશું. મહેશભાઈ પણ સાથે છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ઝીણાભાઈની હવેલીથી સાંબુદ મંદિર બતાવે છે, તમે જોઈ શકો છો. ઉદ્બોધક સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીએ એવી વાતો કરી કે સોરઠમાંથી અંધશ્રદ્ધા, વહેમ કુટે, મંત્ર તંત્ર, કામણ ટુમણ, દોરા ધાગા, ભૂવા ભરાડી આ બધું કાઢી નાખ્યું. લોકો અંધશ્રદ્ધામાં અટવાતા હતા ને એ બધું ભગવાન સ્વામિનારાયણના મહાન સંત સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી કાઢી નાખ્યું. એવું મહાન સ્થાન છે. આમ તો સ્વામિનારાયણ સંપ્રદાયમાં સોરઠનો બહુ મોટો લાભ ફાળો છે. ભગવાન નીલકંઠ 7 વર્ષની વન યાત્રા પૂર્ણ કરી અને સૌ પ્રથમ લોજની અંદર આવ્યા. આપણે જવાનું છે આજની રાત્રે લોજ છે. લોજની અંદર આવ્યા પછી પીપળાને આપણે જવાનું છે. આમ તો પહેલા વહેલા મહારાજ જુનાગઢમાં આવ્યા. જુનાગઢમાં નીલકંઠ વર્ણી વેશે આવ્યા, ગોધાવા ગયા, ત્યાંથી હાટકેશ્વર ગયા અને ત્યાંથી મહારાજ ભવનાથ તળેટીમાં ગયા અને ત્યાંથી ગિરનાર ચડી અને છેક દત્તાત્રેય સુધી ગયા છે. અને ત્યાં દત્તાત્રેયના મહંતને ભગવાન નીલકંઠે દત્તાત્રેય રૂપે દર્શન આપ્યા છે. પ્રવૃત્તિ ગયા, ન ખાવાનું ખાવાનું, ન પીવાનું પીવાનું, ગામની બેંદી કરવી, છેડતી કરવાની, નાટક કરવાની, લૂંટફાટ કરવાની, અને કોઈ કંઈક ફરિયાદ કરે તો સીધો એને ઘરે જઈને ટાંકી મારી આપે, બે લાફે મારી આપે. આવા પણ હવે કાંઈક થોડુંક પૂર્વ સંસ્કાર હશે ને તે જમના દૂતો રાતે આવી અને એને સપનામાં ધોકાય. સપનામાં રાતે આવીને સપનામાં ધોકા. જમના દૂતના ધોકા પડે એટલે હારા વટકો ન રહે. પછી તો ધોકા પડે તો જમના દૂતથી બચવા માટે સપનામાં ભાગતા એ ભાગ્યા જમના દૂતમાં આવ્યા ધોકા લઈને. એ ભાગતા જુનાગઢમાં આવ્યા. જુનાગઢમાં અનેકવિધ આશ્રમો, અનેકવિધ સ્થાનો છે. દત્તાત્રેય ટૂંક સુધી ગયા પણ જમના દૂતો પીછો છોડે ત્યાંથી દોડતા. આ બધું સપનામાં થાય છે. ત્યાંથી દોડતા ભાગ્યા. એક આશ્રમમાં જાય, એક મંદિરોમાં જાય, પણ ક્યાંય જમના દૂતો પીછો છોડે નહીં. એમ કરતા કાળવા ચોકમાં આવ્યા. જવાહર ચોકમાં ના મંદિરમાં પેલા લાકડાનો ડેલો હતો. આગળ જ્યારે ગેટ બને ને ત્યાં ખપાટનો ડેલો હતો. હેલો ખપાટિયા. પછી આગળ આવો એટલે લાકડાનો ગેટ હતો. હવે પાતાભાઈ ખપાટિયાનો ડેલો જ્યાં મંદિર ગોળ મારેલું મંદિર છે અને એ ખપાટિયાના ડેલામાં પ્રવેશ કર્યો. લાકડાના ડેલા ત્યાં જમના દૂતો બારી ઉભા. આયા મંદિરમાં પ્રવેશી કરી છે ગયા નહીં. જમના દૂતો નો એન્ટ્રી કરીએ કે ત્યાં તમે બધા બેઠા છો. બોલ્યો પછી તો હા દમણ થઈ ગયા હતા. શાંતિ થઈ. અંદર આવ્યા ને શિખર દર્શન થયા બધા. આ બધું દર્શન થઈને ગુણાતીતાનંદ સ્વામી સભા મંડપમાં બેઠા અલગ વાતો કરતા હતા. પણ પાતાભાઈને આવતા જોયા ને એટલે ગુણાતીતાનંદ સ્વામી રાડ નાખી. કેમ રાજકુમાર જમના દૂધથી બી નહીં આવ્યા છો? આટલું બોલ્યા ને ત્યાં પાતાભાઈને ઊંઘ ઉડી ગઈ. જોઈને કે ખાટલો આખું બગડી ગયો. બે બંધ છૂટી ગયા. પાતાભાઈ તો ડાયરેક્ટ કોઈને કીધા વગર સીધા નદીએ ઉડ્યા, નવારા ધોરાવે ધમાર્યા. પણ પછી તૈયાર થઈને એને નક્કી કર્યું કે આ જે જગ્યાએ જમના દૂત ન પહોંચી શકે એ સ્થાન છે કે અમારે ગોતવું છે. અને પછી પાતાભાઈ છત્રા સાથે નીકળ્યા, બધી જગ્યાએ ફર્યા. ફરતા અહીંયા આવ્યા. ડેલો બસ આ જ ડેલો છે, આ જ ખપાટિયાનો દાડવાનો છે. અંદર આવ્યા ગુણાતી આ શિખર જોયા, બસ આ જ મંદિર. ત્યાં ગુણાતીતાનંદ સ્વામી ઉપર નજર ગઈ, આ જ મહાપુરુષ. ત્યાં ગુણાતીતાનંદ સ્વામી પૂછ્યા, બોલ્યા કા સપનું સાચું પડ્યું? સાચું પડ્યું સર. અને ત્યાં તો પાતાભાઈ જઈને ગુણાતીતાનંદ સ્વામીના પગમાં પડી ગયા. સ્વામીને કે સ્વામી જમના દૂધથી બચાવો. સ્વામી કે પણ કર્મ જ એવા કર્યા છે જમના દૂધમાં પડે એવા તો
કર્મ કરવામાં ધ્યાન રાખવું પડે ને. સ્વામી મારી ભૂલ થઈ, હવે જમના દુઃખથી મને બચાવો. અને પછી ગુણાતીતાનંદ સ્વામી વર્તમાન ધરાવ્યા, કંઠી પહેરાવી, પાતાભાઈને બધા કુસંસ્કાર છોડાવ્યા, સત્સંગી કર્યા અને દિવ્ય જીવન જીવતા કર્યા. આનંદ કરવો છે, યાત્રાનું સુખ લેવું છે, પણ બધા હારે રહી જાઓ તો તમને મહિમા સમજાશે. નતર બહાર આવશો ભલામાં અત્યારે બપોરે બધા અહીંયા ઠાકોર જમાડવાના છે, પણ બસમાંથી ઉતરો એટલે સીધું જ અમે આગળ આવશું, સીધું ગિરનારની તળેટીમાં જવાનું છે. 5 હાથ પગથિયા કરી ત્યાં નમસ્કાર કરી આઈ કાર્ડ બધા બહાર રાખજો. આઈ કાર્ડ બહાર રાખજો. હાલો એકવાર જોજો. સ્વામિનારાયણ દર્શન કર્યા. હવે આપણે સિદ્ધેશ્વર મહાદેવના દર્શન કર્યા. હવે દામોકુંડ નાવા જાય છે આપણે.